નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 12, વિષય છે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને એકમ કસોટી, જે તારીખ તમારે 29/7/2024ના રોજ લેવામાં આવશે અને જેનું કુલ ગુણ રહેશે તમને 25 માર્ક્સનું। તો 25 માર્ક્સની અંદરમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો ચર્ચાના આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિભાગ એની અંદરમાં વાત કરીએ। તેમાં પહેલો પ્રશ્ન છે કે આયોજનમાં લીધેલા નિર્ણયના અમલ માટે ખાલી જગ્યા જરૂરી છે। ઓપ્શન એ છે સંકલન જરૂરી છે, ઓપ્શન બી અંકુશ જરૂરી છે, ઓપ્શન સી વ્યવસ્થા તંત્રની જરૂર છે અને ઓપ્શન ડી છે માહિતી પ્રેષણની જરૂર છે। તો યાદ રાખજો કે આયોજનમાં લીધેલા નિર્ણયના અમલ માટે શું જરૂરી છે, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી વ્યવસ્થા તંત્રની જરૂર છે। પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી। ઓપ્શન એ સમારકામની અને જાળવણી, ઓપ્શન બી છે તાલીમ અને વિકાસ, ઓપ્શન સી છે બઢતી અને બદલી અને ઓપ્શન ડી છે ભરતી અને પસંદગી। તો યાદ રાખજો કે માનવ સંસાધન સંચાલનમાં કોનો સમાવેશ થતો નથી, તેનો જવાબ આવશે સમારકામ અને જાળવણી। પ્રશ્ન નંબર 3, ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિનું નામ જણાવો। ઓપ્શન એ ફ્રેડરિક ટેલર, ઓપ્શન બી હેનરી ફિયોલ, ઓપ્શન સી લ્યુથર ગુલિક અને ઓપ્શન ડી છે પીટર એફ ડકર। તો યાદ રાખજો કે ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિનું નામ શું છે, તેનો જવાબ આવશે ઓપ્શન બી હેનરી ફિયોલ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 4, સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? ઓપ્શન એ ફ્રેડરિક ટેલર, ઓપ્શન બી પીટર એફ ડ્રકર, ઓપ્શન સી હેનરી ફિયોલ અને ઓપ્શન ડી ચેસ્ટર બર્નાર્ડ। તો યાદ રાખજો કે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા, તેનો જવાબ આવશે ઓપ્શન સી હેનરી ફિયોલ। પાંચમો પ્રશ્ન છે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં એ કયા અભિગમની મુખ્ય મર્યાદા છે? ઓપ્શન એ આધુનિક અભિગમ, ઓપ્શન બી વર્તન સંબંધિત અભિગમ, ઓપ્શન સી પ્રશિષ્ટ અભિગમ અને ઓપ્શન ડી છે નવ પ્રશિષ્ટ અભિગમ। તો યાદ રાખજો કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં એ કયા અભિગમની મુખ્ય મર્યાદા છે, તેનો જવાબ આવશે ઓપ્શન બી વર્તન સંબંધિત અભિગમ। ત્યાર પછીના વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બીની અંદરમાં તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નની આપણે વાત કરીએ। તેમાં પહેલો પ્રશ્ન છે એટલે કે છઠ્ઠો, બજાર રિયા એટલે કે માર્કેટિંગ સંચાલન એટલે શું? તેનો જવાબ છે કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ અથવા તો બજાર રિયા સંચાલન કહે છે। પ્રશ્ન નંબર 7 છે કે ધંધામાં પરિવર્તન અને વિકાસ માટે સંચાલકો કયા કાર્યો કરે છે? તેનો જવાબ છે કે ધંધામાં પરિવર્તન અને વિકાસ માટે સંચાલકો સંશોધન અને વ્યૂહરચના ઘડવાના કાર્યો કરે છે। આઠમો પ્રશ્ન છે કે ધંધાકીય એકમમાં કયા બે વર્ગો ખૂબ મહત્વના છે? તો જવાબ છે નો, કે ધંધાકીય એકમમાં માલિકો અને કામદારો બે વર્ગો ખૂબ મહત્વના છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 9, નવ પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય પ્રશાખાઓ કઈ છે? તો જવાબ છે નો, કે નવ પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય પ્રશાખાઓ માનવ સંબંધ કે માનવ વર્તનવાદી વિચારધારાઓ અને સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા છે। ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે કે હેનરી ફિયોલે સંચાલનના સિદ્ધાંતો અંગે કયું પુસ્તક લખ્યું અને ક્યારે? તેનો જવાબ છે કે હેનરી ફિયોલે સંચાલનના સિદ્ધાંતો અંગે ઈસવીસન 1916માં ફ્રેન્ચ ભાષામાં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનનું પુસ્તક લખ્યું। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર આપણે વિભાગ સીની અંદરમાં પ્રશ્ન નંબર 11, તો એ જ તમને બે ગુણના રહેશે। તો એનો જવાબ કેવી રીતના આપો? તો કે પ્રબંધ કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપો। તો જવાબ છે કે આયોજન દ્વારા નક્કી કરેલા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરેની સિદ્ધિ માટે એકમ પ્રવૃત્તિઓને વિવિધ વિભાગોમાં વિવિધ માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે, તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, તેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે। 12મો પ્રશ્ન છે કે પ્રમાણીકરણનો સિદ્ધાંત જણાવો। તો જવાબ છે એનો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા માફક ફ્રેડરિક ટેલરે પોતાના પુસ્તકમાં આપેલા 8 સિદ્ધાંતો પૈકી એક મહત્વપૂર્ણ સિદ્ધાંત એટલે કે પ્રમાણકરણનો જે સિદ્ધાંત છે
એમાં પ્રમાણીકરણ એ એક વૈજ્ઞાનિક બાબત છે કે જે અગાઉથી નક્કી હોવું જોઈએ. ઓજારો, સાધનો, સમય, કાર્ય, પરિસ્થિતિ, ઉત્પાદન પડતર વગેરે બાબતોનું પ્રમાણીકરણ કરવું જોઈએ. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડીની અંદરમાં 3 માર્ક્સનો જે પ્રશ્ન છે તેના વિશે જોઈએ. તેમાં 13મો પ્રશ્ન છે કે સંચાલનની તળ સપાટીએ ના કાર્યો જણાવો. તો જવાબ છે એનો કે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિના અમલીકરણનું કાર્ય તળ સપાટીએ થાય છે, તેથી તેને સંચાલનની કાર્યકારી સપાટી કહે છે. અને આ સપાટીએ થતા કાર્યો નીચે પ્રમાણે છે. પહેલું છે કે પોતાના વિભાગના કામદારોનું કાર્યનું નિરીક્ષણ કરવું. બીજો છે કે કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા. ત્રીજો છે અહીંયા કે પોતાના વિભાગના રોજબરોજના કાર્યો અંગેનું આયોજન કરવું. ચોથું છે કે કર્મચારીઓને લગતા કાર્યો જેવા કે બદલી, બઢતી, તાલીમ, વિકાસ વગેરે કરવા. 5મો પ્રશ્ન છે કે વિભાગીય અધિકારી તરફથી પોતાના વિભાગના કાર્યો કરવા માટે જરૂરી હુકમો, સૂચનો અને કાર્યક્રમો પ્રાપ્ત કરવા. 6ઠું છે કે યંત્ર વિન્યાસ એટલે કે યંત્રોની ગોઠવણી, યંત્રનું સમારકામ અને જાળવણીને લગતા કાર્ય કરવા. 7મો પ્રશ્ન છે કે કામદારોને કાર્ય કરવા માટે યંત્રો, કાચો માલ, સામાન તેમજ અન્ય સાધન સામગ્રીની વ્યવસ્થા કરવી. 8મો છે કે કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવો. અને 9મો છે કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનું શું કરવું તો કે અમલ કરાવવો. અને ત્યાર પછી 10મો છે અહીંયા કે તળ સપાટીએ થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગેના અહેવાલો, કામદારોના સૂચનો, ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. અને 11મો છે અહીંયા કે કર્મચારીઓને કાર્યની સોંપણી કરવી તેમજ યોગ્ય કામગીરીનું વાતાવરણ સર્જવું. ત્યાર પછીનો 14મો પ્રશ્ન છે કે આધુનિક વિચારધારાઓ વિશે સમજાવો. તેનો જવાબ છે આપણે અહીંયા કે 1960 બાદ આપણે ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં પરિવર્તનના કારણે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઉદ્ભવી. એમાં સંચાલન માત્ર એકલા ધંધાકીય એકમ ક્ષેત્રનું જ ન રહ્યું અને સંચાલકના વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઉદ્ભવ્યું. આ વિચારધારામાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગની પણ ભલામણ કરવામાં આવી. આ વિચારધારામાં કુંતુજ, ઓડોનલ, જ્યોર્જ ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનો ફાળો આપ્યો. આ ઉપરાંત સંચાલન શાસ્ત્રીઓમાં જેવા કે પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી, સી.કે. પ્રહલાદ વગેરે પણ આ વિચારધારામાં પોતાનો ફાળો આપેલો છે. અને ત્યાર પછી વિભાગ ઈની અંદરમાં તમને 5 માર્ક્સનો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જેનો તમારે સવિસ્તાર જવાબ આપવાનો છે. તો એનો સવિસ્તાર જવાબ તમે કઈ રીતના આપશો તો એનો જવાબ આપણે આ પ્રમાણે છે, જે તમે આપણે સ્ક્રોલ કરશો, કારણ કે હવે આપણે એને સમજાવવા બેઠશું તો વિડીયો લાંબો થઈ જશે. તો અહીંયા આપણે સ્ક્રોલ કરતા જાય છે કઈ રીતનાનો તમારે જવાબ આપવાનો છે. તો સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, ત્યાર પછી માનવ વર્તણૂક ઉપર અસર, આકસ્મિકતા. બરાબર, તો 5 તમે કોઈ પણ આના જે લાક્ષણિકતાઓ છે દર્શાવી અને 5 માર્ક તમે મેળવી શકો છો. તો આ જે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સ્પષ્ટ કરો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને તમારે આ પરીક્ષાની અંદર હશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.